ખેડા બ્રેકિંગ જૂનાગઢના ગિરનાર પર્વત પર 12 વર્ષના બાળક પર સિંહના હુમલાની હૃદયદ્રાવક ઘટનાનો મામલો. ખેડાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામમાં અને પરિવારમાં દુઃખનો માહોલ. 12 વર્ષનો મયુરસિંહ ચૌહાણ પરિવાર સાથે યાત્રાએ ગયો હતો. ગિરનાર ચડતી વખતે મયુરસિંહ કાકાનો હાથ પકડીને પગથિયા ચડી રહ્યો હતો. આ દરમિયાન અચાનક સિંહે હુમલો કરી બાળકને જંગલ તરફ ખેંચી ગયો હતો. પરિવારજનોએ શોધખોળ શરૂ કરતા જંગલ વિસ્તારમાંથી બાળકના અવશેષો મળ્યા હતા. ઘટનાના પગલે મોદજ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. મયુરસિંહના પિતા મહેન્દ્રભાઈ અને માતા સીતાબહેન ખેતીકામ સાથે સંકળાયેલા છે. મયુરસિંહ ગૌતમનગર પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. દાદા શકરાભાઈએ જણાવ્યું કે મયુરસિંહ તેમના દીકરાનો એકમાત્ર દીકરો હતો. સગા મામાએ જણાવ્યું કે દરરોજ ફોન કરનાર ભાણજાનો હવે ક્યારેય ફોન નહીં આવે. પરિવારજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હોવા છતાં મદદ મોડેથી પહોંચી હોવાનો પણ આક્ષેપ કર્યો. મારા છોકરાનું નામ મહેન્દ્રકુમાર શકરાભાઈ ચૌહાણ. એના એકનો એક દીકરો હતો અને એ દીકરો પ્રવાસમાં ગયા ત્યાં આગળ આવો બનાવ બન્યો જુનાગઢમાં. એ દુઃખ વધારે થયું મને. એકનો એક દીકરો હતો. કયા ધોરણમાં ભણતો હતો? 5મા ધોરણમાં. હું 5મામાં આવ્યો હતો. કેવો હતો? સારો હતો ને હસમુખો હતો. ભણવામાં સારો હતો. શું અનુભવ રહ્યા છો? કેવો અનુભવ થાય છે? અનુભવ તો સારો સાહેબ, દુઃખનો.